નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। સુરેન્દ્રનગરમાં ઇનામી ડ્રોની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે। આયોજકો દ્વારા અચાનક ડ્રો રદ કરી દેવાયો હતો। થાન તાલુકાના તરણેતરનો આ મામલો છે। ગૌશાળા અને આશ્રમના લાભાર્થે ટિકિટ બહાર પાડી હતી અને ટિકિટ બહાર પાડી મોટી રકમના ઇનામોની લાલચ આપી હતી। અચાનક ડ્રો રદ કરી દેતા ટિકિટ ખરીદનારાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ડ્રો રદ કરી તમામ 6 આયોજકો નાસી છૂટ્યા છે। પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા। થાન તાલુકાના તરણેતરનો આ મામલો છે। ટિકિટ બહાર પાડી મોટી રકમના ઇનામોની લાલચ આપી ડ્રોના નામે છેતરપિંડી કરી। जानकारी સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ સમગ્ર મામલો શું છે, જણાવશો? ચોક્કસથી વાત કરવામાં આવે તો થાન તાલુકાના તરણેતર ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા અને અંસોયા આશ્રમના લાભાર્થીના નામને જે છે આ આયોજકો દ્વારા ટિકિટ બહાર પાડવામાં આવી હતી। ખાસ કરીને મકર સંક્રાંતિના તહેવારોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌશાળા માટે દાન આપવાનું બહુ મહત્વનું રહેલું હોય છે, જેને લઈ અને 499 રૂપિયાની એક ટિકિટ એવા ટિકિટના નામે અને જે કોઈ વ્યક્તિ ટિકિટ ખરીદે તેને મોટી રકમના ઇનામો છે આપવાની લાલચ આપી અને આ જે સમગ્ર છે એ ષડયંત્ર આચરવામાં આવ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। તો થાન તરણેતર સહિત સમગ્ર જિલ્લામાં આ જે ટિકિટો છે એ વેચવામાં આવી હતી અને પ્રથમ ઇનામ અંદાજે રૂપિયા 51 લાખ જેટલી મોટી રકમનું છે એ જાહેર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અનેક પ્રકારની ગાડીઓ સહિતનો જે છે એ ઇનામમાં લાલચ આપવામાં આવી હતી, પરંતુ ગઈકાલે 15 તારીખે રાત્રે 11 વાગે જ્યારે ડ્રોની શરૂઆત થઈ ત્યારે કોઈ પણ કારણસર છે ટેકનિકલ કારણસર ડ્રો નથી થઈ શક્યો તેવું જણાવતા જે ટિકિટ ખરીદનારાઓ છે તેનામાં ચોક્કસથી રોષ જોવા મળ્યો હતો અને ટિકિટ ખરીદનારા લોકો ત્યાં હાજર હતા। તેમણે હોબાળો મચાવતા અંતે પોલીસ આવી પહોંચી હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલો છે એ થાળે પાડવામાં આવ્યો છે। હાલ જે આયોજકો છે તે તમામ ફરાર થઈ ગયા છે। તેમના મોબાઈલ પણ બંધ આવી રહી છે। ક્યાંક ને ક્યાંક લોકોની આસ્થા સાથે ચેડા કરી અને આયોજકો દ્વારા છે એની સાથે છેતરપિંડી કરી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જી એવું છે, લગભગ કેટલા સમયથી આ લોકો આ રીતે ડ્રો કરતા હતા કે ફક્ત એવું છે કે આ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે જ આ રીતે ડ્રો રાખવામાં આવ્યો હતો? હાલ જે મેં આપને જણાવ્યું તેમ મકર સંક્રાંતિ પર્વમાં ગાયો માટે દાન આપવાનું મહત્વ હોય છે, તેથી લોકોની જે ગાયો ગૌશાળા માટે દાન આપતો છે તેના નામે અલગ અલગ જગ્યાએ આ લોકો દ્વારા મંડપ અને છાવણી અને દાન સ્વીકાર કેન્દ્ર શરૂ કરી અને આ ટિકિટો છે એનું વેચાણ કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક લોકો છે એના દ્વારા ટિકિટ ખરીદવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। જ્યારે આયોજકો છે તે પકડાય ત્યારબાદ જ વધુ વિગતો બહાર આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી, તેમના મામલે કોઈ માહિતી સામે આવી છે? જી, આ 6 લોકો જે અત્યારે ફરાર છે, જે આયોજકો છે, તેઓ કોણ હતા તે મામલે કોઈ માહિતી સામે આવી છે? જી, જે આયોજકો છે તે અલગ અલગ થાન તાલુકાના આસપાસના ગામો છે, નાના માત્રા, કાનપર, નવાગામ, ચિત્રાખડા, વિજળિયા અને અભેપર સહિતના જે ગામો છે ત્યાંના જ છે આ સ્થાનિકો હોવાની હાલ વિગતો બહાર આવી છે। ગઈકાલે જે રાત્રે હોબાળો થયો તે સમયે આયોજકો ત્યાં હાજર હતા, પરંતુ લોકોનો રોષ છે અને આયોજકો છે તે ત્યાંથી નાસી છૂટ્યા હતા। લગભગ કેટલી રકમ અત્યાર સુધી લઈ ચુક્યા છે લોકો પાસેથી તે લોકો? અંદાજે જો વાત કરવામાં આવે તો આ જે રકમનો આંકડો જે છે એ ચોક્કસથી કહી શકાય તેમ નથી, પરંતુ એક ટિકિટની કિંમત છે 499 એટલે લગભગ 500 રૂપિયા પૂરા ગણાય, એટલે અંદાજે આ જે રકમ છે એનો આંક કરોડોમાં જાય તેવી શક્યતાઓ છે, કારણ કે પ્રથમ ઇનામ જ 51 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જે છે આમાં રાખવામાં આવ્યું હતું। અક્ષય, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક, નજીવી બાબતે છરી અને ધોકા વડે રિક્ષા ચાલક પર હુમલો કરવામાં આવ્યો। બાઇકમાં રિક્ષા અડી જતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચ સામે આવેલા પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની છે। રિક્ષા ચાલક પર હુમલો કરતા રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક હાલ સારવાર હેઠળ છે, જ્યારે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો ઘટના છે જૂનાગઢની, જ્યાં પેટ્રોલ પંપ પર માત્ર નજીવી બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલક અને જે બાઇક સવાર છે તેની વચ્ચે ઝઘડો થયો હતો ને ત્યારબાદ એક્ટિવા ચાલકે હાથમાં જે લાકડી લઈને રિક્ષા ચાલક પર તૂટી પડ્યો હતો અને તેની પર જીવલેણ હુમલો કર્યો હતો। 2 જણા રિવર્સ લેતો હતો ગાડી, એમાં 2 જણા આવ્યા પાછળથી મારા ને મને જે દેખાતું નથી આમને તેમને, જેમાં આમ ગાળું બોલવા માંડ્યા તો હું નીચે ઉતર્યો તો મને પાઇપ વડે મારવા માંડ્યા એ લોકો। તો મેં પાઇપ પકડી લીધો ને તો
પછી એ લોકો પાઇપ મૂકીને ભાગી ગયા. પછી છરી કાઢી ગાડીની ડેકીમાંથી એક્ટિવાની. મને સાથાના ભાગમાં પહેલાં મારી, પછી માથામાં મારી છરી. પછી એ લોકો વયા ગયા હતા. વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા અમાર બખાઈ પાસેથી. અમારા જે અસામાજિક તત્વો છે તેમને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે. વધુ એક ઘટના સામે આવી છે, જાહેરમાં મારામારી કરવામાં આવી. મામલો શું? ચોક્કસ પ્રીતિ, જે રીતે જુનાગઢમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને જુનાગઢનું જે ક્રાઇમ બ્રાન્ચ છે તેની સામે જ જે પેટ્રોલ પંપ આવેલું છે ત્યાં સામાજિક તત્વોએ નજીવી બાબતે છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારો એટર છે, પરંતુ મહત્વનું એ છે કે આજે સામાજિક તત્વો જાહેરમાં ધોળા દિવસે આ રીતની જે રીતના માર મારે છે એક રિક્ષા ચાલકને અને તેને ઇજાગ્રસ્ત કરે છે, જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તે રીતની આખી ઘટના બની છે. જ્યારે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નવાજ ઉર્ફે બમ અને સુલતાન કટારિયા નામના બંને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. નવાજ બમ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે 6 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે હાલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે અને બાદમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. જી બિલકુલ, આભાર આપનું જાણકારી માટે. વડોદરામાં જાહેર રોડ પર યુવતીએ કર્યો તમાશો. બકરપુરા જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે. પોલીસનું જનરક્ષક વાહનને અટકાવી તેના પર બેસી ગઈ હતી આ યુવતીએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો અને યુવતીએ નશો કર્યો હોવાનું અનુમાન અત્યારે લગાવાઈ રહ્યું છે. તો પ્રેમી સાથે ઝઘડો થતા તમાશો કર્યાની ચર્ચા છે. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે પણ આગળની તપાસ આરંભી છે. તો સમગ્ર બાબતનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે. આ યુવતીએ જાહેરમાં તમાશો કર્યો, જેના દ્રશ્યો સામે આવ્યા. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, જાહેરમાં યુવતીએ રોડ પર તમાશો કર્યો અને શંકા સિવાય રહી છે કે યુવતી નશામાં હતી. જાણકારી શું? બિલકુલ દીજો, અત્યારે વાત કરવામાં આવે સમગ્ર ઘટના વિશે તો આ ઘટના જે છે તે ગઈકાલે રાતની છે. ગઈકાલે રાત્રે મકરપુરા જીઆઈડી વિસ્તારમાં એક મહાદેવનું મંદિર આવેલું છે, તેની બહાર યુવતી જે છે તે તોફાને ચડી હતી અને તે કોઈના કાબુમાં નથી, એટલે કે બેકાબુ થઈ ગઈ હતી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા જે પોલીસ છે તેને જાણ કરવામાં આવી હતી. પોલીસનું જનરક્ષક વાહન છે ત્યાં પહોંચ્યું હતું અને યુવતીનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ યુવતી જે છે કોઈનું સાંભળવા માટે તૈયાર નથી અને તે જનરક્ષક જે ગાડી હોય છે એની બોનેટ પર ચડી ગઈ હતી અને ત્યારબાદ તેને તમાશો કર્યો હતો. વિડીયોમાં જે એક વૃદ્ધ મહિલા છે તે પણ જોઈ શકાય છે. એવું કહેવાય રહ્યું છે કે જે લોકો યુવતીને સમજાવી રહ્યા છે તે યુવતીના સ્વજન છે, ત્યારે તેમની વાત પણ યુવતી જે છે તે માનતી ન હતી. જે રાહદારીઓ છે તેમના દ્વારા મધ્યસ્થી કરવામાં આવી, પરંતુ આખરે જે સ્થાનિક લોકો છે, યુવતીના પરિવારના સભ્યો છે, તેમને બળ પ્રયોગ કરવો પડ્યો અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલા જે છે તે યુવતીને 2-3 લાફા છોડી દે છે. ત્યારબાદ પોલીસ દ્વારા યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી છે. ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. ઝઘડાનું મૂળ કારણ શું છે, કયા કારણસર તે તોફાને ચડી હતી, એ દિશામાં પોલીસ જે છે અત્યારે તપાસ કરી રહી છે. જી બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી માટે. વડોદરામાં સામાન્ય બાબતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હરણી વારસિયા રિંગ રોડ વિસ્તારની ઘટના છે. ઉત્તરાયણ પૂર્વેના ઝઘડાની અદાવતમાં ચપ્પાથી હુમલો કર્યો. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક મામાને ત્યાં પતંગ દોરા લેવા ગયો હતો. અગાઉ પણ પ્રેમ મારવાડી નામના ઈસમે બૂમો કેમ મારે છે તેમ કહી પટ્ટાથી તેને માર માર્યો હતો. અન્ય લોકો તેને બચાવવા જતા તેની પર પણ હુમલો કર્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ મહેસાણામાં પણ પતંગ ચગાવવા મામલે મારામારી થઈ. ઇન્દિરાનગર વિસ્તારની ઘટના છે, જેમાં 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો અને 3 મકાનમાં તોડફોડ કરવામાં આવી. મારામારી દરમિયાન 2 પક્ષના 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો 2 પક્ષના લોકો સામસામે મારામારી કરી હતી, જેમાં 6 થી વધુ લોકોને ઈજા પહોંચી છે. મારામારીની ઘટના મહેસાણામાં બની, જેમાં પતંગ ચગાવવા મામલે 2 પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. બોલાચાલી થયા બાદ તે મારામારીમાં પરિણમ્યો અને 2 પક્ષ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી. લાકડી અને ધોકા વડે માર માર્યો. અમારી બેન, મારા જીજુ અને મારા માસીનો છોકરો 3 જણા અહીંયા પતંગ ચગાવતા હતા.
અને પતંગ મારા બંને પતંગ આપે એટલે પેલા ગાળો દેવા માંડ્યા ફોનમાં. એટલે અમે જઈને સમજાવવા માંડ્યા કે ભાઈ ગાળો કેમ દે છો ફોનમાં. એટલે એમને અમારા જોડે બબાલ કરી, ઝપાઝપી કરીને પછી પાછળ તલવારને લઈને આયા, તલવાર ધાર્યું અને ધોકા લઈને આયા અને અહીંયા તોડી નાખી, ઈટો વાળી કરી છે. કેટલા લોકોની ઈજા થઈ છે? ઈજા 5 થી 6 લોકોને થઈ છે. ઘરમાં શું તોડફોડ કરી? ઘરમાં પતરા તોડી નાખે છે, કુલર તોડી નાખ્યું છે, લારી ઉલટી પાડી છે અંદર, પછી એક્ટિવા બાઇકો બધું ઉલટું પાડ્યું છે.